આગળ સમાચારમાં વાત કરીએ તો પાલનપુરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો પાલનપુરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે તો નમસ્તે અને શ્રીમૂલ નામનું ઘી બનાવવામાં આવતું હતું જેમાં શ્રીમૂલમાંથી ઘીના 3 સેમ્પલ લઈ 42 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે તો નમસ્તેમાંથી 6 સેમ્પલ લઈ 52 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે શંકાસ્પદ ઘીના વેચાણને લઈને કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે પાલનપુરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપવાનો મામલો સામે આવ્યો છે તો નમસ્તે અને શ્રીમૂલ નામનું ઘી બનાવવામાં આવતું હતું જેમાં શ્રીમૂલમાંથી ઘીના 3 સેમ્પલ લઈ જવામાં આવ્યા હતા અને જેમાં 42 લાખનો મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યો છે તો નમસ્તેમાંથી 6 સેમ્પલ લઈ જતા 52 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે તો સાથે જ શંકાસ્પદ ઘીના વેચાણને લઈને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપવાનો મામલો સામે આવ્યો છે જેમાં નમસ્તે અને શ્રીમૂલ નામનું ઘી બનાવવામાં આવતું હતું તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને સેમ્પલ ફેલ થતાં તમામ મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે માલ સીઝ કરાયો છે તો શંકાસ્પદ ઘીના વેચાણને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે તો નમસ્તેમાંથી 6 સેમ્પલ લઈ 52 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે તો પાલનપુરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપવાનો મામલો સામે આવ્યો છે જેમાં નમસ્તે અને શ્રીમૂલ નામનું ઘી બનાવવામાં આવતું હતું નકલી ઘી ઝડપાયું છે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે શંકાસ્પદ ઘીના વેચાણને લઈને કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે